જમીન ત્યાં જળના આ આકાશી દ્રશ્યો છે નવસારી શહેરના. નવસારી શહેરમાં રાત્રે મેઘરાજાએ મચાવ્યો તાંડવ. 6 ઇંચથી વધુ વરસાદ વરસતા નવસારી શહેર થયું પાણી. તેમાં પણ પૂર્ણા નદીમાં પૂર આવતા નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પૂર્ણા નદીની ભયજનક સપાટી છે 23 ફૂટ, પરંતુ નવસારી અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી અને 30 ફૂટે વહી રહી છે, જેને લઈ અને નીચાણવાળા વિસ્તારો તો ઠીક, પોશ વિસ્તારમાં પણ કેડસમા પાણી ભરાયા. પરિણામે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. આ દ્રશ્યો છે નવસારીના શાંતાદેવી વિસ્તારના. શાંતાદેવી વિસ્તાર તો બેટમાં ફેરવાયું. 1500થી પણ વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. પરિસ્થિતિ વિકટ બનતા એનડીઆરએફની ટીમ બોલાવવી પડી. આવી જ સ્થિતિ સર્જાય છે શાંતિવન સોસાયટીમાં પણ. અહીં ઘૂંટણસમા પાણી ભરાયા. ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું. નવસારીનો બાપુનગર વિસ્તાર પણ જળબંબાકાર થયું. અહીં રસ્તા જાણે નદી બની ગયા. બાપુનગર વિસ્તારની સાથે જ કલેક્ટર કચેરી પણ આવેલી છે, પરંતુ પ્રશાસન તરફથી કોઈ મદદ મળી શકતી નથી. કાલિયાવાડી વિસ્તાર પણ બેટમાં ફેરવાયું. અહીં મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. પ્રશાસને લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી. નવસારીમાં પાણીના કહેરને લઈ અંતિમ સંસ્કાર માટે લઈ જવાના મૃતદેહને પણ પાછું લઈ જવું પડ્યું. સ્મશાનની પાસે પાણી ભરાતા ટ્રેક્ટરમાં મૃતદેહને પરત લઈ જવો પડ્યો. નવસારીમાં આવેલું બળિયાદેવનું મંદિર પણ જળમગ્ન થયું. પાણીમાં અડધું મંદિર ડૂબી ગયું. નવસારીનું ભેંસદ ખાડા વિસ્તાર પણ પૂર્ણા નદીના પાણીએ કહેર મચાવ્યો. ઘરોમાં પાણી ભરાતા 150થી પણ વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. નવસારીનો રિંગ રોડ તો પાણીમાં ડૂબી ગયો, તો મહાવીર સોસાયટી, ગધેવાન, માછીવાડા, કાશીવાડી સહિતના વિસ્તાર જળમગ્ન થયા. નવસારી નજીક આવેલા વિજલપુરમાં પણ પાણી ભરાયા. 20થી પણ વધુ ઘરમાં પાણી ઘૂસી જતા રહીશોનું શાળામાં સ્થળાંતર કરાયું. નવસારી નજીક આવેલો ગુરુકુલ સુપા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો, જેને લઈ સુપા અને કુરેલ ગામ વચ્ચેનો સંપર્ક કપાયો.